મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. અંકલેશ્વરની આદર્શ સોસાયટી પાસેથી 27 વર્ષ પહેલા કરેલ અપહરણ અને ખંડણીના ગુનામાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે આપેલ સૂચનાને આધારે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન 15 જુલાઈ 1997ના રોજ અંકલેશ્વરના ઓએનજીસી રેલવે બ્રિજ નજીક આદર્શ સોસાયટી પાસેથી ભૂપેન્દ્ર શાહના પુત્ર મનીષ શાહનું બ્લુ કલરની CLO ગાડીમાં 4 ઈસમોએ 27 વર્ષ પહેલાં અપહરણ કરી 1 કરોડની ખંડણી માંગી હતી. અગાઉ ભરૂચ એલસીબી આ ગુનામાં 11 આરોપીઓને ઝડપી અપહરણ થયેલ વ્યક્તિને સુરેન્દ્રનગર જિલ્લાના પાટણી તાલુકાના નારણપુરા ફળિયામાંથી મુક્ત કરાવ્યો હતો. જે ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપી અમદાવાદ ન્યૂ રાણીપ વિસ્તારમાં ફરી રહ્યો છે, જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને અમદાવાદના GST બ્રિજ પાસેથી શુકન સ્માઇલ ખાતે રહેતો દીપક ઉર્ફે રાજુ રામપ્રસાદ આચાર્યને ઝડપી પાડી અંકલેશ્વર લાવી વધુ તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વર રિપોર્ટર જયેશ પ્રજાપતિ, NN ન્યૂઝ. દર્શક મિત્રો, એનએન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.